જય દ્વારકાધીશ, મારા ચેનલમાં તમારો સ્વાગત છે। તો આજ આપણે જઈએ છીએ ભોળાનાથના મંદિરે। મંદિર તો અમે ભોળાનાથના દર્શને જાવી છીએ। જય માતાજી, જય દ્વારકાધીશ, મારા ચેનલમાં તમારો સ્વાગત છે। તો આજે મને મારા મિત્ર મેહુલ પરમાર આજે મને શેત્રુજી પર્વત ઉપર ભોળાનાથના મંદિરે દર્શન કરવા લાવ્યા છે। તો અમારા ગ્રુપના મારા દિલ જીગર જાન મેહુલભાઈ ભોળાનાથના મને દર્શન કરવા લાવ્યા છે। તો હાલો આપણે ભોળાનાથના દર્શન કરીએ। તો આપણે ભોળાનાથના દર્શન કરી લીધા છે। તો હવે આપણે અહીંથી પાછું જવાનું છે। શેત્રુજી પર્વત ઉપર ભોળાનાથનું મંદિર આવ્યું છે। તો અહીંયા દર્શન કરો એટલે ભાવ આપણે વિસરી જઈએ। જય માતાજી, જય દ્વારકા। હાલો, હવે આપણા મિત્ર પંકજભાઈ આપણે નીચે જઈએ છીએ એટલે ભેગા થઈ ગયા એટલે સારું કામ કહેવાય। અમારો ભાઈ આ છે અમારા પંકજભાઈ। ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ત્રણે આઈડી છે હોય એની। અને ત્રણે આઈડીમાં છે ને મારા મિત્રને છે ને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી, જય રખા દાદા। અને આપણા રાજભાઈને સપોર્ટ કરજો। રાકેશભાઈ વિડીયો સારા બનાવે છે। લઈ લો, મળી ગયા એટલે સારું કહેવાય ભાઈ। હાલો પંકજભાઈ, હાલો આજે અમારા બીજા ભાઈબંધ ભેગા થઈ ગયા। પંકજભાઈ ભેગા થયા એમ મારા બીજા ભાઈબંધ ભેગા થઈ ગયા। જય માતાજી, જય માતાજી, જય માતાજી। મેરે હાલો તમે બધા આવી જશે હો ભાઈ। તો ચાલો આપણે નીચે જઈએ। જેવી શેત્રુજી પર્વત ઉપર આપણે ભોળાનાથના દર્શન કરી લીધા। તો આજે શિવરાત્રી છે તો દાદાના દર્શન થઈ ગયા। તો હવે આપણે નીચે જઈ રહ્યા છીએ।